તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 15 એપ્રિલ સુધી કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। તો 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે 15 એપ્રિલ સુધી કેજરીવાલને મોકલાયા છે જ્યુડિશિયલ કસ્ટડીમાં। હાલ કોર્ટનો ચુકાદો લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ છે આરોપી। 10 દિવસના ઈડી કસ્ટડીમાં હતા અને ત્યારબાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 22 માર્ચથી ઈડીના રિમાન્ડ પર હતા અરવિંદ કેજરીવાલ। 10 દિવસ તેની રિમાન્ડ ઈડીની કસ્ટડીમાં જ હતા, ત્યારબાદ તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 15 એપ્રિલ સુધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે। હાલ કોર્ટનો ચુકાદો અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાયા બાદ આજે 15 એપ્રિલ સુધી કેજરીવાલને મોકલાયા છે જ્યુડિશિયલ કસ્ટડીમાં। વધુ વિગતો સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જી મનીષ, હવે કેજરીવાલને 22 માર્ચથી જે ઈડીની રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને હાલ 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે। જી હિના, અત્યારે જે મોટી વાત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અત્યારે જેલમાંથી જ પોતાની સરકાર તો ચલાવી રહ્યા છે, પરંતુ આ એક મોટો ઝટકો છે કારણ કે દિલ્હીની જે રાઉઝ એવન્યુ કોર્ટ છે એમણે 15 એપ્રિલ સુધી જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલ્યા છે। બીજી બાજુ શક્યતાઓ એવી પણ છે કે કેજરીવાલના જે છે રિમાન્ડ ની જે ઈડી માંગ કરી હતી, પોતાના જે તર્ક હતા એમાં એમણે ઘણી બધી વાતો રાખી। એમાં સૌથી મોટો મુદ્દો એ હતો કે કેજરીવાલ અમને પોતાના બચાવ માટેની વાતો રાખી રહ્યા છે પરંતુ સપોર્ટ નથી કરતા। ક્યાંક ને ક્યાંક એમનો ફોન જે છે અમને શંકાસ્પદ લાગે છે, એમનો ફોન અમને નથી આપતા। એટલે એવા અનેક મુદ્દાઓ છે જેને લઈને ઈડી પોતાની તપાસ કરી રહી છે, પરંતુ કેજરીવાલ જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મીડિયા સાથેની એમને વાતચીતમાં 2 વાક્યો કહ્યા હતા અને એમણે સીધું પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતા એવું કહ્યું હતું કે જે મારી સાથે થઈ રહ્યું છે તે બિલકુલ ખોટું છે, આ દેશ માટે આ ખોટું થઈ રહ્યું છે અને સીધું પ્રધાનમંત્રીના નામ સાથે એમણે કહ્યું કે જો कुछ कर रहे हैं वो बिल्कुल ठीक नहीं कर रहे हैं। આ પ્રકારની એમની વાતો હતી। ગઈકાલે જ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આપણને બધાને ખબર છે એ પ્રકારે ઇન્ડિયા ગઠબંધનના જે તમામ સાથીઓ છે, જે નેતાઓ છે, એમણે સંયુક્ત રીતે દિલ્હીના રામલીલા મેદાનથી હુંકાર ભર્યો હતો અને કેજરીવાલના જ સમર્થનમાં એ તમામ મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા, જેમાં કેજરીવાલ સહિત હેમંત સોરેન છે એમને પણ છોડવામાં આવે, 2 મુખ્ય માંગો હતી। અને બીજી બાજુ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ છે તે પણ ખૂબ રાજનીતિક દ્રષ્ટિએ અત્યારે એક્ટિવ થઈ રહ્યા છે, પરંતુ કેજરીવાલ હાલ જેલથી સરકાર ચલાવશે એના માટે દિલ્હી હાઈકોર્ટ એમને પરમિશન આપી દીધી છે। બીજી બાજુ ઈડી એમને વધારે સાણસામાં લેવાના પ્રયાસો કરી રહી છે। હિના જી બિલકુલ મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર।